પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા રમણલાલ વોરા સાંજના સમયે એક વ્યક્તિને ફોન કરે છે અને તેમનો પિત્તો છટકતા કહે છે કે હું છું સરકાર. આ સરકારને આજે કેટલાક સવાલો પૂછવા છે અને ત્યારબાદ શું ઘટના છે તેની વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયેલો વ્યક્તિ એક લાંબો સમય સત્તાનો ભોગવટો કરે છે, ત્યારબાદ તે સ્વાભાવિક વસ્તુ છે કે તે પોતાની જાતને રાજા સમજવા માંડે છે. પરંતુ આ નેતાઓએ હંમેશ યાદ રાખવું જોઈએ કે આ દેશ છે તે લોકશાહીથી ચાલે છે અને મતદારો જ્યારે તમને વોટ આપે છે ત્યારબાદ તમે બંધારણીય પદ પર ચૂંટાતા હો છો. જ્યારે તમે ધારાસભ્ય બની જાઓ ત્યારબાદ તમારી સૌથી પહેલાં ફરજ રહેતી હોય છે કે તમારા મત વિસ્તારના લોકો જે છે, જેમને તમે વાયદા વચન આપ્યા હતા, તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું અને તેમના રોજબરોજના જીવનમાં જે પડતી હાલાકી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો. પરંતુ 30 વર્ષથી સત્તાનો ભોગવટો કરતા અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર રમણલાલ વોરા, જે પોતે પૂર્વ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, તેમનો પિત્તો છટકે છે અને ત્યારબાદ તે કહે છે કે હું છું સરકાર. આ સરકારને આજે કેટલાક સવાલો પૂછવા છે. સૌથી પહેલો સવાલ છે કે જે સમાજનું તે પ્રતિનિધિત્વ કરે છે અને એ જ સમાજની અનામત સીટ પર તે ધારાસભ્ય પદ તરીકે હંમેશા ચૂંટાતા આવ્યા છે. તો રાજ્યમાં દલિતો પર અનેક અત્યાચાર થઈ ચૂક્યા છે. સૌથી પહેલા દાખલો આપવો છે બનાસકાંઠાનો. બનાસકાંઠામાં થોડાક દિવસ પહેલા એક દલિત યુવાન છે, તેના લગ્ન હતા, તે વરઘોડે ચડવાનો હતો અને તે સમયે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો. ત્યારબાદ પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેના પડખે આવે છે અને ત્યારબાદ આ દલિત યુવાન છે તેનો વરઘોડો નીકળે છે. આ સરકારનો દાવો કરનાર રમણલાલ વોરા તે સમયે કેમ ચૂપ હતા? તેમણે કેમ કોઈ પણ પ્રકારના ગૃહ વિભાગને આદેશ નહોતા આપ્યા? બીજો દાખલો આપ્યો છે તે પણ બનાસકાંઠાનો જ છે. થોડાક દિવસ પહેલા બનાસકાંઠામાં એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ગ્રામજનોએ આ ગામમાં રહેતા દલિતો છે તેમનો ફાળો લેવાની ના પાડી અને ત્યારબાદ આ મામલો પણ ખૂબ ચર્ચામાં આવ્યો. તે સમયે સરકારનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને અત્યારે ઈડરના ધારાસભ્ય ક્યાં હતા? સરકાર કેમ તે સમયે ચૂપ હતી? આ રાજ્યમાં દલિતો પર અનેક પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે. આ રાજ્યમાં દલિતો અનેક પ્રકારની યાતના પીડાઓ વેઠી રહ્યા છે. તે સમયે આ સરકાર જે પોતે અનામત સીટ પર હરહંમેશ ચૂંટાય છે તે કેમ ચૂપ થઈ જાય છે? ગઈકાલે ગુજરાત વિધાનસભાના ગૃહમાં જ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જે પોતે પૂર્વ મંત્રી છે અને તેમના પર ગંભીર ગુનો દાખલ થયો છે, તેમની આ સરકાર વિધાનસભાનું સત્ર પતે ત્યાં સુધી ધરપકડ કરશે કે નહીં કરે તેવું પણ તેમણે આ જ ગૃહમાં પડકાર ફેંક્યો હતો. તેમ છતાં આ સરકાર, જે અત્યારે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા તે ચૂપ છે. આ રાજ્યમાં જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે, રાજ્યના જ્યારે નાગરિકો પર અત્યાચાર થાય છે, આ રાજ્યના લોકો જ્યારે પોલીસ સ્ટેશન તેમની ફરિયાદ કરવા જાય છે, તેમના ચપ્પલ ઘસી નાખે છે, પરંતુ આ પોલીસવાળાઓ અરજીની રમત રમી લેતા હોય છે. તે સમયે આ સરકારનો દાવો કરનાર ઈડરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા રમણલાલ વોરા કેમ ચૂપ રહેતા હોય છે? આ સરકારે બોલવું જોઈએ. હવે વાત કરવી છે ઘટનાની વિગતવાર. નશાબંધી મંડળના પ્રમુખ છે વિવેક દેસાઈ. આ નશાબંધી મંડળમાં એક લલિત પરમાર નામનો યુવક તે ત્યાં નોકરી કરે છે અને છેલ્લા 1 મહિનાથી તે નોકરી પર નહોતો આવતો. તે કારણસર આ નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ નોટિસ આપે છે કે ભાઈ તમે કારણો જણાવો કે કેમ તમે નોકરી પર નથી આવતા. પરંતુ આ લલિત પરમાર છે ત્યાં સરકાર એટલે કે રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ થતા હતા અને તે વિવેક દેસાઈને ફોન કરે છે, તું તારીમાં વાત કરે છે અને ત્યાં સુધી કહે છે કે તમે મારા ભત્રીજા જમાઈને નોટિસ કેમ ફટકારી? કેમ કે હું જ છું સરકાર. આ સરકારે તું તારીથી વાત કરી ત્યારે સવાલ તે પણ ઊભા થઈ રહ્યા છે
કે એક ભત્રીજા માટે તમે દમ મારીને ફોન કરતા હોય તો આ દલિત સમાજના લોકો હોય કે રાજ્યના નબળા અને વંચિત લોકો છે તેમના પર જ્યારે અત્યાચાર થાય છે તે સમયે તમે કેમ ચૂપ થઈ જાઓ છો? તે સમયે તમે તમારી સરકારના સામે વિરોધ કરવા કેમ નથી આવતા? તે સવાલો પૂછી રહ્યા છે ગુજરાતના લોકો. રમણલાલ વોરા સાંજે ફોન કરે છે અને એક વ્યક્તિ જે બંદી મંડળનો પ્રમુખ છે તે વિવેક દેસાઈને ફોન કરતા ધમકાવાના સૂરમાં બોલે છે. તે કેટલું યોગ્ય એ આ ગુજરાતના લોકોએ જોયું પણ છે અને જાણ્યું પણ છે. ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આવા નેતાઓ આજ પાર્ટીની ઇજ્જત ધૂળધાણી કરવા બેઠા છે તે વાત આ રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોંધવી જોઈએ. હવે જોઈએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સરકારનો દાવો કરનાર રમણલાલ વોરાને શું કહે છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે